જય માતાજી મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અમે ગામડે આવ્યા હતા, તો આજે અમે હવે વાડી આંટો મારવા ગઈએ છીએ. જો અમે જોઈ શકો પવન ચક્કી એવું છે. જો અહીંયા બાયો કપડાં ધોઈ છે. જો અહીંયા આ ગામ મશીન ચાલુ કરીને વાડીઓમાં પાણી પાય છે. જો જોઈ શકો છો અમે આવી ગયા છે વાડી, અને ગાડી અહીંયા મૂકી દીધી. એમ જો રિયાન જો આમ જાય. જોઈ શકો છો આ છે અમારી વાડી. અહીંયા રિયાન ફૂલ તોડીને હવે જાય. માંડવી ખાઈ રહ્યા. જોઈ શકો છો આ છે આપણો પહેલો અસલ દેશી ચૂલો. આમ ચૂલા ઉપર માંડવી એકવા મૂકે ને આ રિયાનભાઈ માંડવી ખાય. જો અમારે કાકી રોટલા કરે હવે. દેશી ભોજન. इसको खाए तू? हाँ नहीं के ना वे दादा मजा આવે તને? હે તો કાચબો છે અહીંથી બતાવાય. આ બધું અહીંથી દેખાય કાચબો. અમે આવી ગયા છે કૂવા પાસે. જો નયન, રિયા અને એના પપ્પા બધા કૂવા માટલી ને કાચબો એવું જોઈ. જો અમે છે મારા કાકાનું ઘર છે ત્યાં. જો કૂવામાં માછલી ને કાચબા કેટલું છે. જો કાચબો એક જ છે, પણ માછલી ઘણી હોય છે અંદર, નાની નાની. માછલી ને કાચબા ઘણા બધી માછલી છે અંદર. તો બદામ નાખી દો ખાઈ દો. કાસે બોર બોર ખાવાયો હવે. એમ હપ્પા ખાઈ જતા રિયાને કેમ બોર ખાઈ જવા. જેમ કાચા બોર છે અહીંયા ગાડી. જો હવે જો અમે બીજી બોર ડેમ ઉપર ગઈએ છીએ. અમે ત્યાં લાટ બોર હશે. જો અહીં બહુ બધા બોર છે. જો રિયાન ખાઈ લીધું, એની મમ્મીએ ખાઈ લીધું. કે બસ લાખી દે. અહીંયા હારા બોર છે. બોર ખાઈને આવી ગયા છે અમે. હવે જો જોવા મિલાડિયા છે રમે રિહાન. જો જોઈને માથા ઉપર હાથ ફેરવે.
હવે અમે ગઈએ છીએ ઘરે પાછા. જો કેટલો મસ્ત સનસેટ વ્યૂ લાગે. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.